નાયબ પોલીસ કમિશનર જોન 4 હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. લોન અને વ્યાજખોરોના ચક્કરમાંથી લોકોને બહાર કાઢવા અને બેંકોમાંથી લોન અપાવવા માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ લાગે છે. ત્યારે સુરત પોલીસના નાયબ પોલીસ કમિશનર જોન 4 ના તાબા હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન કાર્યક્રમ અઠવાલેન્સ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો લોન મેળા અને વ્યાજખોરી નાબૂદી અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી. સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે जो વ્યાજખોરોના ચંગુલમાંથી अपनी પ્રજાને બચાવવા માટે દબાણનું આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોના વિરુદ્ધમાં કાર્યવાહીની સાથોસાથ લોન મેળા भी રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમ 1 લાખ રૂપિયા લોન भी અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો ચાલકો દૂર રહે. એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 9 વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે. આમાં તો કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે. અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ પ્રાઇમ બેંક છે, એસએમસીમાં સ્વનિધિ યોજના છે અને પીપલ બેંક, આ બધા લોકો બી અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે, જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે. અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબના બી અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ. અમે લોકો જોઈએ છીએ કે 5-5% પર મહિનાનો વ્યાજ લેતા હોય છે અને પછી પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઓવર બ્લેકમેલ કરતા હોય છે. આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનની અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના પર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણા પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય કે મોટી રકમ હોય, આપ ઇમિડિયેટલી પોલીસ સ્ટેશન આવો, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमीडिएटली आ व्याजखोरी विरुद्ध हम लोग एक्शन લઈએ. આપ લેતા નથી, આવતા નથી પોલીસ સ્ટેશન, જેના લીધે ઘણા બધા અપઘાતનો બનાવ બને છે. આ બનાવ છે બચતા પહેલે એક તક જો આપ પોલીસમાં આપો એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ.